આ પબીબેન નું ઘર છે। જો તમે પહેલા ખાલી એવોર્ડ જ જોવો। ભારતમાં એમાં ખાસ કરીને ગુજરાતની જે કલા સંસ્કૃતિ છે અને ભરત ગૂંથણનું કામ હે એવા આપણા પબીબેન રબારી। જય શ્રી રામ। કેમ છો બેન? બસ બરાબર છે। કેમ તમારો પ્રોગ્રામ જોઈએ છે, તમે ઓલું ભરત કરો છો બધું અમે બહુ જોઈએ છે। હા પબીબેન, જે આપણે કહીએ ને કે આપણી સંસ્કૃતિ સ્વદેશી અપનાવો, આપણે કચ્છી ભરત ગૂંથણ વિદેશ સુધી ફેમસ છે। અને બેન છે પબીબેન, એ બહુ મોટો સારો ઉદ્યોગ ચલાવે છે, દીકરીઓને શીખવાડે છે ભરત ગૂંથણ, એનાથી બહુ સારો બિઝનેસ થાય છે। મેન વસ્તુ એ છે કે આપણા દેશની વસ્તુ આપણે પહેરી શકીએ એવો મેસેજ આપે છે અને બહુ સારું કામ છે। તમારાથી પણ મને એક આનંદ છે કે સનાતનને એક તમે જાગૃત કરવા માંગો છો। હવે બેન, અમે કોમેડી તો બહુ કર્યું, માણાને હસાવ્યા, પણ હવે અમે શું કર્યું છે કે ઘણાય ગઈઢા મા બાપ એવા છે કે એને પગ નથી, પગ એટલે કે થાકી ગયા છે, હાલી નથી શકતા। અને અમુક એવા છે ગામ મૂકીને કોઈ દી બિચારા ગયા નથી, અમુક એવા છે કે એને જાત્રા કરી પૈસા નથી, દેવદર્શન ક્યાંથી થાય। એટલે મેં એવું એક વિચાર કર્યું કે આપણા ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં મોટા ધામ મંદિર છે એના વિડીયા બનાવી અમારી ચેનલમાં મૂકી, એટલે જ વીજળીના માધ્યમથી ઘરે બેઠા દેવદર્શન કરી શકે। આજ જો તમારું અહીંયા સવારના ભાગમાં અહીંયા પતી જાય બપોર પછી આવજો, નજીક જ છે। તમે આયા છો કે નહીં? ત્યાં જ હું અહીંયા થોડી વાર હું અને આખો દિવસ ત્યાં શોપ ઉપર જઈ આવી। ગામનું નામ છે ભાદરોઈ। અમે આવ્યા છીએ અંજાર વ્લોગ્સ બનાવવા, અમે હોટલમાં ઉતરા, હોટલમાંથી બહાર નીકળાતા પબીબેન અમને મળી ગયા, અમે એના ઘરે આવ્યા છીએ। અને બેન બહુ સારું કામ કરે છે કે છોકરીઓને કચ્છી ભરત ગૂંથણ શીખવાડે છે અને બિઝનેસમાં જોડે છે અને બહુ સારું કામ કરે છે। અને અમે પછી એના ઘરે બેઠા છીએ। આ છે પબીબેનના બા, અને અમને બેયને આશીર્વાદ આપ્યા। એટલે કહેવાનું એ છે કે ઘરે મા બાપ છે ને, ખાલી રોજ એના આશીર્વાદ લ્યો કે ગામમાં આપણા કુટુંબમાં સગામાં ગમે ત્યાં વૃદ્ધ માણસો છે ને એના આશીર્વાદ લ્યો ને તો તમારે ક્યાંય વિદેશમાં જવાની જરૂર નથી। રબારી સમાજનું ગૌરવ અને ભારતનું એક રત્ન કહી શકાય એવા આપણા પબીબેન રબારી, કે જે કચ્છના ભારદોઈમાં એમનું રહેણાંક આવેલું છે અને એમનું હસ્તકલા અને ગૂંથણના મોટું નામ બનાવેલું છે। હમણાં એ શાર્ક ટેન્કમાં પણ જોવા મળ્યા હતા, તમે ઓળખતા જશો પબીબેન રબારીને। અમને એમના ઘરે આવી ગયા છીએ અને તમને મુલાકાત કરાવીએ। અને વેબસાઇટ છે pabibeen.com। અહીંયા બહુ સરસ મજાનું હસ્તકલાનું કામ ચલાવે છે અને 300થી 350 દીકરીઓ જે ભરત ગૂંથણમાં જોઈન્ટ છે અને ભરત ગૂંથણના કામ કરીને એના પોતાના પગભર ઊભી થઈ છે। દીકરીઓને શીખવાડ્યું છે કે કોઈની જરૂર નથી, ગમે એવું નાના મોટું આ કામ કરો, ખાલી ભરત ગૂંથણ કરીને તમે પગભર ઊભા રહી શકો છો। એટલે બહુ સારી વાત છે કે આપણી એક તો આપણી સંસ્કૃતિને ઉજાગર કરી છે કે આ હસ્તકલા છે એ આપણું ભારતનું ઘરેણું છે। આપણા ભારતમાં ઘણી એવી વસ્તુ એવી છે કે હાથેથી બને છે, નથી કોઈ રોબોટથી કે નથી કોઈ કોમ્પ્યુટરથી બનતી, હાથેથી જ બને છે। એ વસ્તુને ભરત ગૂંથણમાં પબીબેને વર્લ્ડના ખૂણે ખૂણે ઉજાગર કરીને ભારતનું નામ રોશન કર્યું છે। તો હવે આપણે પબીબેનના ઘરની અંદર એનો આખો શોપ છે, એની અંદર બધી કઈ કઈ વસ્તુ મળે છે એ જોશું આપણે। ચાલો તમને બ્રીફમાં વસ્તુ બતાવું કે જે પબીબેને પોતાના હાથેથી કઈ રીતે બનાવેલી છે। આ પબીબેનનું ઘર છે। જો તમે પહેલા ખાલી એવોર્ડ જ જોવો। કે આટલા એવોર્ડ કમાવા માટે માણસોનું આખું જીવન પૂરું થઈ જતું હોય। પબીબેનનું કામકાજ જ એટલું છે કે ભારત લેવલે નહીં પણ સમગ્ર વિશ્વ લેવલે પોતાનું ભરત ગૂંથણ અને એની કલા જે છે એ દર્શાવે છે। જય માતાજી પબીબેન, જય માતા। અમે તમારા ઘરે આવ્યા છીએ, તમારો શોપ જોયો અને તમારું આ કામ જોઈને બહુ ખુશ થયા છીએ। પણ આ તમારી જે પ્રોડક્ટ છે એ કયું ભરત કહેવાય ને એનો શું નામ કહેવાય એ એટલી બધી અમને ખબર ના હોય, એટલે તમે આ ઓડિયન્સને તમારા મોઢેથી જ એને માહિતી આપી દો કે કયું ભરત છે અને શું નામ છે।
નમસ્કાર, મારું નામ પાબીબેન રબારી છે અને આજે તમે અમારે આંગણે આવ્યા છો એ અમારું સૌભાગ્ય છે. તો આજે હું તમને મારી જે કળાની વિશેષતા છે એ તમને બતાવી રહી છું. તો આ રબારી એમ્બ્રોઇડરી કહેવાય, આ રબારી કટાપ કહેવાય અને આ રબારી આ છે. આ બેગથી મારી શરૂઆત થઈ છે. આ બેગનું નામ જ અમે પાબી બેગ રાખ્યું છે. પાબી જરી તરીકે અમે એમને ઓળખ્યું છે. તો કારણ કે બ્રાન્ડનું નામ અને બેગનું નામ pabiben.com અને પાબી બેગ એટલે રાખ્યું છે કે મેં હજારો મારા જીવનમાં બ્રાન્ડ જોઈતી અને ઠોકરો ખાઈ દેશ દુનિયાને મેં જોયું હતું, પણ કોઈ કારીગરના નામને બ્રાન્ડ નથી જોઈતો. હું એક ગામડાની દીકરી અને હાથે બનાવતી વસ્તુ હું કારીગર હતી. તો મને એમ થયું કે મારા મનમાં એક વિચાર હતો કે કારીગરના નામને પણ એક બ્રાન્ડ હોવી જોઈએ. મોટા મોટા ડિઝાઇનરોના નામને જો બ્રાન્ડ હોય તો આપણે પોતે બનાવી શકીએ, તો આપણે કેમ ના હોય. એટલે મારા સમાજની બહેનોને, અન્ય સમાજની બહેનોને ઉજાગર કરવા માટે, પગભર કરવા માટે મારો એક આ વિચાર હતો. તો તમારા સમક્ષ અમે વિચાર રજૂ કર્યો છે. તો મારો દરેક દીકરીઓનો એક જ સંદેશ છે કે આ દરેક દીકરીઓ કંઈક ને કંઈક કુદરતે દરેક દીકરીને હુનર આપ્યો છે, તો હુનરને અપનાવે અને પગભર થાય અને આત્મનિર્ભર બને. દીકરીઓ માટે પબીબેને બહુ સારો મેસેજ આપ્યો છે. એક જમાનામાં કહેવત હતી કે ભણીને ક્યાં જવું છે, ઘડવા છે તો રોટલા જ ને. 7 વર્ષની દીકરી થાય એટલે ચૂલે ચડાવી દેવામાં આવતું. પણ યુગ પલટો મારે એટલે પરિવર્તન આવે. તો અત્યારે તો વર્જન ટેકનોલોજી, ભણતર ગણતર બધું આવી ગયું છે. તો દીકરીઓને છે ને ખાલી રોટલા ઘડવા માટે નહીં, પણ દીકરીઓને દુનિયામાં આગળ વધવા માટેના ઘણા મોકા છે. તો પબીબેને આ વિસ્તારની દીકરીઓને એક એવો મોકો આપ્યો છે કે ભરત ગૂંથણ કરી તમારી કળાને ઉજાગર કરી અને તમે જાતે કમાઈને તમારા પગ પર ઊભા રહ્યો, એવો પબીબેનનો ઉદ્દેશ છે. અને બેન, આપણો વિચાર બહુ સારો છે અને અમે તમારી ઘરે આવ્યા, અમારું સ્વાગત કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કે અમારા નસીબ છે કે અમે અંજારની બજારમાં આટા મારતા હતા, લોક બનાવતા હતા અને બેન અમને દેખી ગયા અને અમે બેન પાસે ગયા અને બેનને આમંત્રણ આપ્યું, અમે એની ઘરે આવ્યા. અમારું બી સૌભાગ્ય છે કે તમે અમારા આંગણે પગલાં કર્યા અને અમારી કળાને નિહારી. અમારી કળાને તમે જે તમારે નજરે જોઈ છે, તો દરેક દીકરીઓને તમે સંદેશ આપજો કે તમે પણ પગભર થાઓ અને આત્મનિર્ભર બનો. અને કચ્છમાં પણ એક આ તરફનું નાનકડા એવા ભાદરોઈ ગામમાં કામ થાય છે, એ દરેક બહેનો સુધી એક આ સંદેશ પહોંચાડજો. હા, બધી દીકરીઓને એક વિનંતી છે કે હવે આપણે પાછા જૂના જમાના તરફ વળ્યા છીએ. આપણે દીકરીઓને કરિયાવળમાં ખાટલી આપી છીએ, ગાડું આપી છીએ, તાંબાનું નાનું પણ બેડું આપી છીએ. પાછું આપણા જૂના રીત રિવાજ પાછા ઉજાગર થયા છે. તો હું તો દીકરીઓને એમ કહું છું કે કદાચ લગ્ન પ્રસંગમાં આવા ભરત ગૂંથણવાળી વસ્તુ લ્યો ને, તો ખાસ કરીને એકવાર એક વસ્તુ આ પબીબેનની હાથની બનાવટવાળી વસ્તુ લેજો. અને અહીંયા આવવાની જરૂર નથી, pabiben.com સર્ચ મારશો તો ઓનલાઈન પણ મળી જશે. તો એકવાર યાદી પૂરતી આપણા ભારતની યાદી, કચ્છની યાદી, હસ્તકલાની યાદી અને દીકરીઓની હાથ બનાવટની યાદી માટે કરિયાવળમાં એક વસ્તુ ચોક્કસ લઈ જાજો. જય માતાજી. હવે વીજોડી, આ મારી પાછળ જે આ એવોર્ડ દેખાય છે, આટલા આમ ઢગલો છે એવોર્ડનો, આટલું આમાં ખાલી કોઈને એક પણ એવોર્ડ મળતો હોય તો એના માટે બહુ મહેનત જોતી હોય. તો જરાક પબ્લિકને સમજાવો કે આટલું પામવા માટે શું કરવું પડે. એવોર્ડ છે ને, એવોર્ડ આપણે એને કહેવાય પુરસ્કાર. કોઈ પણ જગ્યાએ આપણે પુરસ્કાર મળે ને એટલે આપણું, આપણા સમાજનું, આપણા મા બાપનું નામ ઊંચું આવતું હોય છે અને આપણા અંદરથી આપણે પણ ખુશ થાય છે કે મને એવો જ મળ્યો. 4થા ધોરણમાં મારો પહેલો નંબર આવ્યો હતો. પહેલા નંબરમાં કવર તો ખાલી 21 રૂપિયાનું જ આવ્યું હતું, પણ મારા આખા કુટુંબે વાવા કરીને મને અઠવાડિયું તો મને ઉર્જા હતી કે મને એવોર્ડ, મને ઇનામ મળ્યું. તો આ તો વર્લ્ડ લેવલના એવોર્ડ છે ભાઈ. અને આમાં છે ને ખાલી એક એવોર્ડ લેવા માટે જિંદગી વહી જાય. હું યુટ્યુબમાં ફેમસ છું, વર્લ્ડમાં ફેમસ છું, આટલા વર્ષ થયા ને, તો મારી પાસે 20 થી 25 એવોર્ડ જ છે. પણ બેને તો એવું કામ કરીને બતાવ્યું છે કે વર્લ્ડ લેવલના એવોર્ડ, કે એ એવોર્ડ માટે સ્પેશિયલ સ્ટોર રૂમ બનાવવો પડ્યો છે. જય માતાજી પબીબેન. જય માતાજી. તો મિત્રો, આપણે પબીબેનની ઘરે બેઠા છીએ. આ ભરત ગૂંથણની બધી વસ્તુ છે.
પણ ખાલી આ કોઈ 100 પીસ નથી કે કોઈ ભરત ગૂંથણ નથી. આની અંદર આપણી સંસ્કૃતિ છે, આપણી ભારતની સંસ્કૃતિ. તો ગામડાની વાત કરીએ તો એ એક જમાનો એવો હતો કે દીકરીની હગાઈ નક્કી થઈ જાય પછી દીકરીની બધી બેનપણીઓ ભેગી થાય અને દીકરી માટે કરિયાવરમાં દેવા હાટું ભરત ગૂંથણ, કોઈ લોટી નારિયેલ બનાવે, કોઈ ચાકડા બનાવે, કોઈ તોરણ બનાવે, કોઈ પાનેતરમાં ભરત ભરે, કે દીકરી જે મયરની ચૂંદડી ઓઢતી હોય પણતી વખતે એમાં બધા સમાજના અલગ અલગ ઓઢણા હોય છે. તો પબીબેન, આ તમારા સમાજનું એક ઓઢણું છે, આને કહેવાય શું? આને કહેવાય દેશી ભાષામાં અમે એને લોડકી કહી. હા, આ દીકરી પૈણે તઈ ઓઢે. જેમ અમુક સમાજમાં પાનેતર છે, અમુક સમાજમાં ચોલી છે, એમ એક આ કચ્છી રબારી સમાજનું આ ઓઢણું છે કે દીકરીના લગ્ન થાય ત્યારે આ પહેરતા. તો એ વાત કરું, જેદી એ દીકરીઓ ભેગી થઈ હોય ને ભરત ગૂંથણ કરતી કરતી દીકરીઓ કહેતી હું તો ફલાણું ગીત ગાઈશ, હું તો ફલાણું ગીત ગાઈશ, હું તો ફલાણું ગીત ગાઈશ. એમાં એક દીકરીના હાથમાં હોય ને દોરો હોય અને મોઢા ઉપર અમી જરતી હોય, મીઠા મીઠા દાંત કાઢતી હસતી હસતી બધી દીકરીઓ ગીત ગાતી હોય ને એમાં એક દીકરી કે હું માંડવાનું ગીત ગાઈશ, પછી એ દીકરી એમ ગીત ગાય. આમ માથે તૈયાર દીકરીઓ હાડી ને ઓઢણા એવું પહેરતી, એમાં દીકરીઓ જો આમ બેઠીને પછી ગીત ગાય, એ મોટો માંડવડો રો પાવો ઝીણી સાજલીએ સંતાવો માણા રાજ, એ માંડવડે કાય ઢોલીડા બગડાવો માણા રાજ. આ ગામડાની સુગંધ હતી, આ ગામડાની સુગંધ હતી, આ રીત રિવાજ હતા. એટલે ખાલી એમ ન માનતા કે પબીબેનનો ઉદ્યોગ છે એટલે 100 પીસ છે ને ખાલી વેચાણ છે, નહીં. આમાં કચ્છ ભારતની સંસ્કૃતિ છુપાયેલી છે. તો એકવાર તમારા ઘરમાં ચોક્કસથી આપણી સંસ્કૃતિને અપનાવી લેજો. પોતે જે ભરે ઈ જ કરી આવે. ચાકડા લઈ આવે, ટોડલા લઈ આવે, તોરણ લઈ આવે, ઈ જ હતું. અને વૈધું ગયું થોડુંક ઠામણું ને ગોદડા, બીજું હતું ક્યાં કઈ? એ પણ પિત્તળનું. એના મારા દાદીના સમય હતા અહીંયા કચ્છમાં. અમારે અહીંયા લોડાઈ ગામ છે ને એની માટી પ્રખ્યાત. તો લોડાઈના વાસણો લઈ આવતા, માટીના, છાશ રાખવા માટે, પછી એનો ત્રાસ રોટલા બનાવવા માટે, પાણીના ઠામડા. અને આ રબારી સેવા કહેવાય. આ એક લઈ લીધો બસ. હવે અમે બેનની ઘરે આવ્યા, ખૂબ આનંદ કર્યો, ચા પાણી પીધા, બેનના આ બિઝનેસ વિશે વાત કરી, કંઈક ગામડાની વાત કરી. અને આપણા ભારતની સંસ્કૃતિ છે, દીકરીઓની ઘરે આપણા ભારતની સંસ્કૃતિ છે, દીકરીઓની ઘરે ભાઈઓ જાય તો કંઈક આપવું પડે. પણ ભાગશાળી હું એટલો છું કે બેને મને ગિફ્ટ આપી છે, અને ભાઈ થઈને આવ્યો તો લેતાય નહીં, પણ હું બેન થઈને આવ્યો છું. એટલે મને ગિફ્ટ આપી. તમારે ગિફ્ટ જોતી હોય તો બેનનું જે pabbiben.com છે એમાં ઓનલાઈન મંગાવી લેજો. એટલે એ ગિફ્ટ જ કહેવાય. ઓનલાઈન તમને ઘર બેઠા મળી જ જાય છે ને. હવે મેં તો તમને વેબસાઇટનું કીધું, પણ બેનના આખા જે વેબસાઇટ છે એનું નામ બેન આપશે તો એ વેબસાઇટને તમે ફોલો કરી લેજો. નમસ્કાર, મારું નામ પાબીબેન રબારી છે અને મારો હેન્ડીક્રાફ્ટનો ધંધો છે. તો તમને પણ આવી કાંઈ ગિફ્ટ જોતી હોય તો તમે પણ સીધો ઓર્ડર કરી શકો છો. અને અમારી વેબસાઇટનું નામ છે pabbiben.com. તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો, સીધો ઓર્ડર પણ કરી શકો છો. તો તમને દરેકને વિનંતી કે દરેકના ઘર સુધી અમારી જે કળા છે એ પહોંચવી જોઈએ. આ છે પબીબેનનું ફેમિલી છે. પબીબેનના પતિ છે, બેનનો નાનો દીકરો 8મું ભણે છે, ભાઈ બેનના મોટા દીકરા છે. એટલે ભાઈને મેં એ જ કીધું કે આ તમારો બિઝનેસ છે ને, તમે ગમે એટલું ભણી ભલે લ્યો પણ આની અંદર ઇન્વોલ્વ થાજો ને આ ધંધાને આમને ઉજાગર કરીને રાખજો. કેમ કે વારસાગતનો ધંધો છે ને, વારસાગતનો.